નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના પાઠ નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો। તેમાં પહેલું છે નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 4 વિકલ્પ આપેલા છે। જવાબમાં આવશે વિકલ્પ બી, વૈયક્તિક માલિકી। ત્યારબાદ તેમાં બીજું છે નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે। તો જવાબમાં આવશે વિકલ્પ એ, ખાતાકીય સંચાલન। ત્યારબાદ તેમાં ત્રીજું છે કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે। તો જવાબમાં આવશે વિકલ્પ બી, ખાનગી સાહસો। ચોથું છે ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે। તો જવાબમાં આવશે વિકલ્પ સી, સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે। પાંચમું છે જાહેર ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે। તો જવાબમાં આવશે વિકલ્પ એ, જરૂરી જમીન સરકાર પાસેથી તેમણે જાતે ખરીદવાની છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। તેમાં પહેલું છે જાહેર ક્ષેત્ર એટલે શું। તો જવાબમાં લખશું જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકારને હસ્તક હોય ત્યારે તેને જાહેર ક્ષેત્ર કહેવાય। બીજું છે જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપોના નામ આપો। તો જવાબમાં લખશું જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપો છે। તેમાં પહેલું ખાતાકીય સંચાલન, બીજું છે જાહેર નિગમ અને ત્રીજું છે સરકારી કંપની। ત્યારબાદ ત્રીજું છે સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય છે। તો જવાબમાં લખશું સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય છે। ચોથું છે સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે। તો જવાબમાં લખશું સરકારી કંપનીના શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે। ત્યારબાદ પાંચમું છે ધંધાકીય એકમોનું સૌથી જૂનું સ્વરૂપ કયું છે। તો જવાબમાં લખશું ધંધાકીય એકમોનું સૌથી જૂનું સ્વરૂપ ખાનગી ક્ષેત્ર છે। છઠ્ઠું છે વૈશ્વિક સાહસનો અર્થ જણાવો। તો જવાબમાં લખશું જ્યારે કોઈ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ વૈશ્વિક ધોરણે લાવે તેને વૈશ્વિક સાહસ કહેવાય। ત્યારબાદ સાતમું છે જાહેર ખાનગી ભાગીદારી એટલે શું। તો જવાબમાં લખશું જે માળખાના વિકાસ માટે સરકાર જમીન આપે, વિકાસ માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરે, જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે, જાળવણીનું કાર્ય ખાનગી ક્ષેત્ર તે સમયગાળા દરમિયાન કરે તેને જાહેર ખાનગી ભાગીદારી કહેવાય। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તેમાં પહેલું છે ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની માત્ર યાદી બનાવો। તો તેમાં લખશું ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની યાદી આ મુજબ છે। તેમાં પહેલું છે વૈયક્તિક માલિકી, બીજું છે ભાગીદારી, ત્રીજું છે હિન્દુ અવિભક્ત કુટુંબ, ચોથું છે સહકારી મંડળી, પાંચમું છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, છઠ્ઠું છે સરકારી ખાતું, સાતમું છે જાહેર નિગમ અને આઠમું છે સરકારી કંપની। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે। તો જવાબમાં લખશું પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડીરોકાણ કરવા આકર્ષાતા નથી, ત્યાં સરકાર મૂડીરોકાણ કરી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે છે। ભારત સરકારે રાઉરકેલા, ભિલાઈ, બોકારો વગેરે ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં લોખંડના કારખાનાઓમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે। ત્યારબાદ ત્રીજું છે ખાતાકીય સંચાલન એટલે શું, ઉદાહરણથી સ્પષ્ટતા આપો। તો જવાબમાં લખશું સરકાર હંમેશા પોતાનું કામકાજ વિવિધ ખાતાઓ દ્વારા કરાવે છે। જ્યારે કોઈ સરકારી ખાતા દ્વારા જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય ત્યારે તેને ખાતાકીય સંચાલન કહે છે। સરકારી ખાતાનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા થતું હોય છે અને બધા કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય છે। સરકારી ખાતા કેન્દ્ર અથવા રાજ્ય દ્વારા સંચાલિત થતા હોય છે, તેમને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડે છે, દાખલા તરીકે ટપાલ ખાતું અને રેલવે ખાતું। ચોથું છે ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે, ચર્ચો। તો જવાબમાં લખશું ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે। તે વિધાન વર્તમાન સમયમાં સંપૂર્ણપણે સાચું નથી। ખાનગી સાહસોનો મુખ્ય હેતુ જો કે નફાનો હોય છે, પરંતુ નફાના હેતુથી સાથે સાથે સામાજિક જવાબદારીનો હેતુ પણ ખાનગી સાહસ સ્વીકારે છે।
ખાનગી સાહસોએ પર્યાવરણ સુરક્ષા, મહિલા સશક્તિકરણ, સાક્ષરતા જેવા સામાજિક ખ્યાલો પણ સ્વીકાર્યા છે. આ રીતે ખાનગી સાહસોએ નફાને પ્રાથમિકતા આપીને પણ સામાજિક જવાબદારીઓનો સ્વીકાર કર્યો છે. ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, ખાનગી સાહસોનું અર્થતંત્રમાં મહત્વ જણાવો. તો જવાબમાં લખશું, ખાનગી સાહસ એ અર્થતંત્રનું સૌથી જૂનું સ્વરૂપ છે. ખાનગી સાહસ દ્વારા અર્થતંત્રની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ હતી. અગાઉના સમયમાં ખાનગી સાહસો દ્વારા જ ધંધાકીય પ્રવૃત્તિઓ સંચાલિત થતી હતી. ખાનગી સાહસ હાલમાં પણ દેશના અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. દેશની આર્થિક પ્રગતિ ખાનગી સાહસોને આભારી છે. તેમનો રાષ્ટ્રીય આવકમાં મહત્વનો હિસ્સો છે. ખાનગી સાહસનું અસ્તિત્વ સદીઓથી ચાલતું આવ્યું છે. ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે, વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ છે. તો જવાબમાં લખશું, 1991 અગાઉ ભારતમાં વૈશ્વિક સાહસોનો પ્રવેશ ધીમી ગતિએ થતો હતો, પરંતુ ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક સાહસોનો પ્રવેશ અને પ્રસાર ઝડપી બન્યો. ભારતના અનેક ઔદ્યોગિક ગૃહો હાલમાં પોતાનો ધંધો વિદેશના બજારોમાં વિકસાવી રહ્યા છે. આ સાહસો કે કંપનીઓ વિશ્વના અનેક દેશોમાં પોતાની વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે. વૈશ્વિક સાહસોના વેચાણ અને આવક રાષ્ટ્રીય કંપનીઓની તુલનામાં વધારે હોય છે. આ રીતે વૈશ્વિક સાહસો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પોતાના જંગી મૂડીરોકાણ, સારી શાખ અને અદ્યતન ટેકનોલોજીને કારણે અસરકારક પુરવાર થઈ રહ્યા છે. બીજા દેશોમાંથી ભારતમાં આવીને કોકા-કોલા, પેપ્સી, મેકડોનાલ્ડ, નોકિયા, સોની, જનરલ મોટર્સ વગેરે વૈશ્વિક સાહસો ધંધો કરે છે. હાલમાં ભારતની કંપનીઓ જેવી કે ઇન્ફોસિસ, રિલાયન્સ, મારુતિ, વિપ્રો, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ વગેરે વિશ્વના અન્ય દેશોમાં જઈને ધંધાકીય પ્રવૃત્તિઓ કરે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં પહેલું છે, ખાતાકીય સંચાલન એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. તો જવાબ જોઈએ, ખાતાકીય સંચાલનનો અર્થ જ્યારે જાહેર ક્ષેત્રની પ્રવૃત્તિનું સંચાલન અને વહીવટ સરકારના એક ખાતા તરીકે થાય ત્યારે તે ખાતાકીય સંચાલન કે સરકારી ખાતા દ્વારા સંચાલન કહેવાય. સરકારી ખાતા દ્વારા ચાલતા એકમનું સંચાલન સરકારી સનદી અધિકારીઓ દ્વારા થાય છે. કર્મચારીઓને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડે છે. ભારતમાં તાર ટપાલ, રેલવે, આકાશવાણી વગેરે સરકારી ખાતાના ઉદાહરણ છે. ખાતાકીય સંચાલન એટલે કે સરકારી ખાતાની લાક્ષણિકતાઓ. તેમાં પહેલું છે નાણાંની ફાળવણી. તો તેમાં લખશું, ખાતાકીય સંચાલનના ઉદ્યોગોને જરૂરી ખર્ચ માટે નાણાંની ફાળવણી સરકારના અંદાજપત્ર દ્વારા થાય છે. તેનો જરૂરી ખર્ચ સરકારી તિજોરીમાંથી થાય છે અને તેની આવક સરકારી તિજોરીમાં જમા થાય છે. ત્યારબાદ બીજું છે હિસાબોની જાળવણી. તો તેમાં લખશું, સરકારી ખાતાના હિસાબોની જાળવણી જે તે વિભાગ કરે છે. તેનું ઓડિટ નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક કરે છે. ત્યારબાદ ત્રીજું છે કર્મચારીઓની નિમણૂક. તો તેમાં લખશું, સરકારી ખાતાના કર્મચારીઓની નોકરીની શરતો, ભરતી, પસંદગી વગેરે સરકારી કર્મચારીઓ જેવી જ હોય છે. તેથી તેઓ સરકારી કર્મચારીઓ ગણાય છે. ત્યારબાદ ચોથું છે સરકારી સંચાલન અને અંકુશ. તો તેમાં લખશું, સરકારના અન્ય ખાતાની જેમ જ આવા જાહેર સાહસો પર જે તે ખાતાના પ્રધાનનો સીધો જ અંકુશ, દેખરેખ અને માર્ગદર્શન હોય છે. પાંચમું છે ઉત્તરદાયિત્વ. તો તેમાં લખશું, જે તે સરકારી ખાતાની કામગીરીની જવાબદારી તે ખાતાના પ્રધાનની હોય છે. ખાતાનો પ્રધાન સંસદ કે વિધાનસભાને જવાબદાર હોય છે. છઠ્ઠું છે સરકારી નીતિનો અમલ. તો તેમાં લખશું, સરકારી ખાતા દ્વારા સરકારી નીતિ અને પ્રધાનોની ઈચ્છાનો અમલ ઝડપથી થતો હોય છે. ત્યારબાદ બીજું છે જાહેર નિગમનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ વર્ણવો. તો જોઈએ જાહેર નિગમનો અર્થ. તો તેમાં લખશું, સંસદ એ વિધાનસભાના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવેલા જાહેર સાહસને જાહેર નિગમ કહે છે. જાહેર નિગમની સત્તા, ફરજો, અધિકારો, જવાબદારીઓ, કર્મચારીઓની નોકરીના નિયમો અને સરકારી ખાતા સાથે કાયદાથી સંબંધ વગેરેની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવે છે. ભારતીય જીવન વીમા નિગમ, ઇન્ડિયન એરલાઇન્સ, ઔદ્યોગિક નાણાં કોર્પોરેશન, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક વગેરે મંડળ વગેરે જાહેર નિગમના ઉદાહરણ છે. ત્યારબાદ જોઈએ જાહેર નિગમની લાક્ષણિકતાઓ. તેમાં પહેલું છે સ્થાપના. તો તેમાં લખ્યું, સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી જાહેર નિગમની સ્થાપના અને સંચાલન થાય છે. આ કાયદામાં જાહેર નિગમના હેતુઓ, અધિકારો, જવાબદારી, કાર્યક્ષેત્ર, ખાસ સવલતો વગેરેની જોગવાઈ કરવામાં આવે છે. બીજું છે માલિકી. તો તેમાં લખશું, જાહેર નિગમની માલિકી કેન્દ્ર કે સરકાર, રાજ્ય સરકાર કે બંનેની સંયુક્ત હોય છે. જાહેર નિગમની નાણાકીય જવાબદારી અને નફાની વહેંચણી સરકાર પાસે હોય છે. જો નુકસાન થાય
તો તે સરકાર ભોગવે છે. ત્રીજું છે સરકાર દ્વારા મૂડીરોકાણ. તો તેમાં લખશું જાહેર નિગમની મૂડી સરકાર પૂરી પાડે છે. જરૂર પડતા તે સરકાર કે જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી મેળવી શકે છે. ચોથું છે અલગ અસ્તિત્વ. તો તેમાં લખશું જાહેર નિગમને કાયદા દ્વારા કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું હોય છે. તે કંપનીની જેમ બધા જ લાભ મેળવી શકે છે. ત્યારબાદ પાંચમું છે સંચાલનમાં સ્વતંત્રતા. તો તેમાં લખશું જાહેર નિગમની માલિકી સરકારની હોવા છતાં તે સંપૂર્ણપણે આંતરિક સ્વતંત્રતા ધરાવે છે. તેના રોજબરોજના વહીવટમાં પ્રધાન દાખલગીરી કરતા નથી. નિર્ણયો લેવા અને તેનો અમલ કરવા જાહેર નિગમ સ્વતંત્ર છે. છઠ્ઠું છે કર્મચારી નિયમો. તો તેમાં લખશું જાહેર નિગમના કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાતા નથી, તેથી તેમને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડતા નથી. જાહેર નિગમના કર્મચારીઓની નોકરીમાં નિયમોની જોગવાઈ જે તે નિગમના કાયદામાં કરેલ હોય છે તે મુજબ કર્મચારીઓએ ફરજ બજાવવાની હોય છે. કેટલીકવાર સરકારી અધિકારીઓને જાહેર નિગમના સંચાલન માટે પ્રતિનિયુક્તિ ઉપર રાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં સાતમું છે સંચાલક મંડળ દ્વારા સંચાલન. તો તેમાં લખશું જાહેર નિગમનો વહીવટ સંચાલક મંડળ દ્વારા થાય છે, જેની નિયુક્તિ સરકાર કરે છે. તેના સંચાલક મંડળમાં ધંધાદારી નિષ્ણાતો, વ્યવસાયિક અને સફળ ધંધાદારી વ્યક્તિઓ અને જાહેર જીવનની વ્યક્તિઓ હોય છે. સંચાલક મંડળ નીતિ ઘડતરની કામગીરી કરે છે, જ્યારે મુખ્ય વ્યવસ્થાપક તેના અમલની કામગીરી અને નીતિ મુજબ રોજબરોજનો વહીવટ સંભાળે છે. આઠમું છે સંસદ વિધાનસભાને જવાબદાર. તો તેમાં લખશું જાહેર નિગમની કાર્યવાહીનો અહેવાલ વિધાનસભા કે સંસદ સમક્ષ રજૂ કરવામાં આવે છે. આથી જાહેર નિગમો ગ્રાહકો કે જાહેર જનતાના ભોગે વધુ નફો મેળવવાની વૃત્તિ રાખી શકતા નથી. જાહેર નિગમ પર સંસદ અને વિધાનસભાનો અને ખાતાના પ્રધાનનો એમ બેવડો અંકુશ હોય છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે સરકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ લખો. તો જોઈએ સરકારી કંપનીની વ્યાખ્યા. ભારતીય કંપની ધારા મુજબ સરકારી કંપની એટલે એવી કંપની કે જેમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય છે. સરકારી મૂડી એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર અને એક કે વધુ રાજ્ય સરકારોની મૂડી હોય છે. સરકારી કંપનીના શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. સરકારી કંપનીની લાક્ષણિકતાઓ. તેમાં પહેલું છે સ્થાપના. તો તેમાં લખશું સરકારી કંપનીની સ્થાપના ભારતીય કંપની ધારા અનુસાર થાય છે. ત્યારબાદ બીજું છે અલગ અસ્તિત્વ. તો તેમાં લખશું સરકારી કંપની અલગ કાયદાકીય વ્યક્તિ એટલે કે અસ્તિત્વ ધરાવે છે. તેથી તે કોઈ પણ વ્યક્તિ સામે દાવો માંડી શકે છે કે અન્ય કોઈ વ્યક્તિ કંપની પાસે પણ દાવો માંડી શકે છે. કંપની પોતાના નામે અન્ય વ્યક્તિઓ સાથે કરાર કરી શકે છે, તેમજ પોતાના નામે મિલકતો પણ ધરાવી શકે છે. ત્યારબાદ ત્રીજું છે મૂડી. તો તેમાં લખશું સરકારી કંપનીની 51% કે તેથી વધુ મૂડી રાજ્ય અને અથવા કેન્દ્ર સરકારને હસ્તક હોય છે. ચોથું છે વહીવટ. તો તેમાં લખશું સરકારી કંપનીનો વહીવટ અન્ય કંપનીઓની જેમ કંપની ધારાની જોગવાઈઓ મુજબ થાય છે. પાંચમું છે કર્મચારીઓની નિમણૂક. તો તેમાં લખશું સરકારી કંપનીમાં કર્મચારીઓની નિમણૂક કંપની દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણ મુજબ થાય છે. છઠ્ઠું છે સંચાલક મંડળ. તો તેમાં લખશું સરકારી કંપનીના સંચાલક મંડળના તમામ સભ્યોની નિમણૂક સરકાર દ્વારા થાય છે. ત્યારબાદ સાતમું છે ઓડિટરની નિમણૂક. તો તેમાં લખશું સરકારી કંપનીને કંપની ધારાની જોગવાઈ મુજબ હિસાબો રાખવાના કે ઓડિટરના નિયમો કે વિધિમાંથી મુક્તિ મળે છે. સરકારી કંપનીમાં ઓડિટરની નિમણૂક સરકાર કરે છે. સરકારી કંપનીની કાર્યવાહીનો વાર્ષિક અહેવાલ સંસદમાં કે વિધાનસભામાં 24 કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં આઠમું છે મૂડી મેળવવાની વ્યવસ્થા. તો તેમાં લખશું સરકારી કંપની જરૂરી મૂડી સરકાર અને ખાનગી શેરધારકોને આપવામાં આવેલ શેર દ્વારા મેળવે છે. જરૂર પડતી સરકારી કંપની જાહેર જનતા પાસેથી પણ મૂળ મેળવી શકે છે. નવમું છે નીતિ વિષયક નિર્ણયો. તો તેમાં લખશું સરકારી કંપનીને લગતા નીતિ વિષયક નિર્ણયો સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા લેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ચોથો સવાલ છે જાહેર સાહસોની બદલાતી જતી ભૂમિકા વિશે જણાવો. તો જવાબમાં લખશું ભારત દેશ આઝાદ થયા પછી એવી અપેક્ષા હતી કે જાહેર ક્ષેત્ર અર્થતંત્રના કેટલાક હેતુઓની સિદ્ધિ માટે મહત્વની ભૂમિકા ભજવશે. અર્થતંત્રના વિકાસ માટે માળખાગત સુવિધાઓનું સર્જન અને ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ જાહેર ક્ષેત્ર કરશે. ખાનગી ક્ષેત્રને જ્યાંથી અપેક્ષિત વળતર મળવાનું ન હોય ત્યાં તેઓ મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરવા તત્પર ન હતું.
આથી સરકારે જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા માળખાકીય સુવિધાઓનો સર્જવાની શરૂઆત કરી તેમજ અર્થતંત્રમાં જરૂરી માલ સામાન અને સેવાઓનું જાહેર ક્ષેત્ર દ્વારા ઉત્પાદન શરૂ કર્યું. દેશની પંચવર્ષીય યોજનાઓમાં પણ જાહેર ક્ષેત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું. ભારતમાં 1991 પછીના વર્ષોમાં આર્થિક નીતિમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણને અપનાવવામાં આવ્યું. પરિણામે જાહેર ક્ષેત્રની ભૂમિકા બદલાઈ ગઈ. જાહેર ક્ષેત્ર ખાનગી કંપનીઓ સાથે હરીફાઈ કરવા લાગ્યું અને નફાને મહત્વ આપવામાં આવ્યું. સતત ખોટ કરી રહેલા જાહેર ક્ષેત્રમાં માળખાકીય ફેરફારો શરૂ થયા અને આવા કેટલાક જાહેર ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યા. અનેક જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ આપવામાં આવ્યો અથવા તેને ખાનગી ઉદ્યોગોને વેચી દેવામાં આવ્યા. બિનકાર્યક્ષમ જાહેર ક્ષેત્રને વિવિધ સમિતિઓ રચી સરકારે કાર્યક્ષમ બનાવ્યા. 1950 થી 1990 સુધીનો સમયગાળો જાહેર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. ત્યારબાદ તેમાં પાંચમું છે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના તફાવતના મુદ્દા નીચે મુજબ જણાવો. તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વિશે તફાવત આપવાનો છે. તો તેમાં પહેલું છે માલિકી. તો જાહેર ક્ષેત્રમાં માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની કે સંયુક્ત રીતે બંને સરકારોની હોય છે, જ્યારે ખાનગી ક્ષેત્રમાં વ્યક્તિ કે સમૂહની વ્યક્તિઓના માલિકી હોય છે. ત્યારબાદ બીજું છે અંકુશ. તો જાહેર ક્ષેત્રની માલિકી સરકારની હોય છે, તેથી સરકારનો અંકુશ હોય છે, જ્યારે ખાનગી ક્ષેત્ર પર સરકાર વિવિધ પ્રકારના કાયદા દ્વારા નીતિ વિષયક અંકુશ રાખી શકે છે. ત્રીજું છે મુખ્ય હેતુ. તો જાહેર ક્ષેત્ર નફાને બદલે લોક કલ્યાણના હેતુથી અસ્તિત્વમાં આવે છે, જ્યારે ખાનગી ક્ષેત્ર માત્ર નફાનો હેતુથી અસ્તિત્વમાં આવે છે. ચોથું છે નફાખોરી. તો જાહેર ક્ષેત્રો સરકારી અંકુશને કારણે નફાખોરી કે સમાજના વિવિધ વર્ગોનું શોષણ કરતા નથી, જ્યારે ખાનગી ક્ષેત્રો પોતાનો નફો વધારવા માટે નફાખોરી કે સમાજના વિવિધ વર્ગોનું શોષણ કરે છે. પાંચમું છે સ્વરૂપો. તો જાહેર ક્ષેત્રમાં સરકારી ખાતા, જાહેર નિગમ અને સરકારી કંપની એ જાહેર ક્ષેત્રના સ્વરૂપો છે, જ્યારે વૈયક્તિક માલિકી, ભાગીદારી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સરકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપની એ ખાનગી ક્ષેત્રના સ્વરૂપો છે. ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ જણાવો. તો જવાબમાં લખશું વૈશ્વિક સાહસોનો અર્થ. જ્યારે કોઈ પણ ધંધાકીય સાહસ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે ત્યારે તેને વૈશ્વિક સાહસો કહે છે. વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ. તેમાં પહેલું છે એક કરતાં વધુ દેશોમાં ધંધો. તો તેમાં લખશો વૈશ્વિક સાહસો આંતરરાષ્ટ્રીય ધોરણે બહુ મોટા પાયા પર કામગીરી કરતા હોય છે. તેઓ વિશ્વના એક કરતાં વધુ દેશોમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેઓ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ જુદા જુદા દેશોમાં એકસાથે અલગ અલગ રીતે કરતા હોય છે. બીજું છે પ્રાધાન્ય. તો તેમાં લખશો વૈશ્વિક સાહસો રોકાણ, ઉત્પાદન અને વહેંચણીમાં જે તે પ્રદેશની વિશિષ્ટ બાબતોને મહત્વ આપે છે. દરેક દેશની ધાર્મિક, સામાજિક, આર્થિક અને વર્તનલક્ષી માન્યતાઓમાં તફાવત જોવા મળે છે અને આ બાબતોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સાહસો જે તે દેશમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ પ્રસારે છે. ત્રીજું છે કદ અને વેચાણ. તો તેમાં લખશું વૈશ્વિક સાહસોનું કદ અને વેચાણ વિશાળ હોય છે. ઘણીવાર અમુક નાના દેશોની કુલ રાષ્ટ્રીય આવક કરતાં પણ વૈશ્વિક સાહસોના વેચાણની આવક વધારે હોય છે. ચોથું છે આર્થિક સદ્ધરતા. તો તેમાં લખશું વૈશ્વિક સાહસો આર્થિક દ્રષ્ટિએ સદ્ધર હોય છે. ઘણીવાર તેઓ ખૂબ જ ઓછા નફાથી કે જરૂર પડતા નુકસાન કરીને પણ બજારનો વિકાસ કરતા હોય છે. વૈશ્વિક સાહસો ખૂબ મજબૂત નાણાકીય પીઠબળને કારણે ખૂબ મોટા પાયા પર ઉત્પાદન અને વેચાણનું આયોજન કરી શકે છે. પાંચમું છે રાજકીય વર્ચસ્વ. તો તેમાં લખશું વૈશ્વિક સાહસો ખૂબ મજબૂત આર્થિક સદ્ધરતા ધરાવતા હોવાથી તેમનું રાજકીય વર્ચસ્વ ખૂબ જ હોય છે. ઘણીવાર તેઓ પોતાને અનુકૂળ હોય તેવી આર્થિક નીતિ જે તે દેશના રાજકીય નેતાઓ દ્વારા અપનાવવાની ગોઠવણી કરી શકે છે. છઠ્ઠું છે વફાદારી. તો તેમાં લખશું વૈશ્વિક સાહસો વિશ્વના અનેક દેશોમાં એકસાથે ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેઓ ઘણીવાર જે તે દેશને વફાદાર રહેતા નથી, પરંતુ તેમના મૂળભૂત દેશ પ્રત્યે વધુ વફાદારી દર્શાવતા હોય છે. સાતમું છે આર્થિક રીતે સદ્ધર દેશોમાં ઉદ્ભવ. તો તેમાં લખશું મોટે ભાગે આર્થિક રીતે વિકસિત દેશોમાં વૈશ્વિક સાહસોનો ઉદ્ભવ થયો હોય છે. તેઓ તેમની ધંધાકીય પ્રવૃત્તિઓ મોટાભાગે વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોમાં ફેલાવતા હોય છે. આઠમું છે સંશોધન અને વિકાસ માટે મોટો ખર્ચ. તો તેમાં લખશું વૈશ્વિક સાહસો સંશોધન અને વિકાસ માટે ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે છે. તેઓ પોતાની આવકનો અમુક ભાગ સંશોધન અને વિકાસની પ્રવૃત્તિ પાછળ
નવી વસ્તુઓ, સેવાઓ અને આધુનિક ટેકનોલોજીનો સતત વિકાસ કરે છે. તેથી તેઓ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી શકે છે. 9 છે જીવનશૈલીમાં ફેરફાર. તો તેમાં લખશો આધુનિક સમયમાં વૈશ્વિક સાહસોએ અનેક દેશના લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. તેઓ પોતાની પેદાશ કે સેવાના વિકાસ માટેની જરૂરિયાતના હેતુથી જે તે દેશના લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. આ પ્રકારના પરિવર્તનની શરૂઆત મૂળભૂત જરૂરિયાતોથી કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તેમાં પેલું છે જાહેર ક્ષેત્રની લાક્ષણિકતાઓ સવિસ્તર વર્ણવો. તો તેમાં જોઈએ જાહેર ક્ષેત્રની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. તેમાં પેલું છે મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના. તો તેમાં લખશું જાહેર સાહસોની સ્થાપનાનો ઉદ્દેશ ઝડપી ઔદ્યોગિકરણ માટેની પાયાની સગવડો શરૂ કરવાનો છે. આ માટે વિપુલ પ્રમાણમાં રોકાણ કરવાની જરૂરિયાત પડે છે. આઝાદી પછીના સમયમાં ખાનગી ઉદ્યોગો દ્વારા ખૂબ મોટા પાયા પર રોકાણ કરવું મુશ્કેલ હતું. મૂળભૂત ઉદ્યોગોમાં વિપુલ પ્રમાણમાં રોકાણ જરૂરી બને છે અને તેમાંથી મળતું વળતર શરૂઆતના વર્ષોમાં ખૂબ ઓછું હોય છે. આના કારણે ખાનગી ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના કરવામાં ખાસ રસ દર્શાવતા ન હતા. સરકાર આવા ઉદ્યોગોમાં રોકાણ કરીને દેશનો ઔદ્યોગિક વિકાસ શક્ય બનાવે છે. બીજું છે ઇજારાશાહી નાબૂદી. તો તેમાં લખશું ઔદ્યોગિક ક્ષેત્રની સરકારી માલિકી હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહીનો અંત આવે છે. ત્રીજું છે સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. તો તેમાં લખશું પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડીરોકાણ કરવામાં રસ દર્શાવતા નથી. આવા વિસ્તારોમાં સરકાર મૂડીરોકાણ કરીને દેશનો સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ સાધી શકે છે. દાખલા તરીકે રાઉરકેલા, ભિલાઈ, બોકારો જેવા ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં સરકારે લોખંડના કારખાનાઓમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કર્યો છે. ચોથું છે સમાજ કલ્યાણનો હેતુ. તો તેમાં લખશું ખાનગી ક્ષેત્રનો ઉદ્દેશ નફાનો હોય છે, જ્યારે જાહેર ક્ષેત્રનો ઉદ્દેશ નફાની સાથે સાથે સમાજ કલ્યાણનો પણ હોય છે. જાહેર સાહસો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાજના તમામ વર્ગોને પોતાની સેવા પૂરી પાડે છે. જાહેર સાહસો પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે કામગીરી કરી ઔદ્યોગિકરણને વેગ આપે છે અને તે રીતે સમગ્ર સમાજનું કલ્યાણ કરે છે. પાંચમું છે નફાનું નીચું ધોરણ. તો તેમાં લખશો જાહેર ક્ષેત્ર ખૂબ જ ઓછા નફાના ધોરણે પોતાની સેવાઓ પૂરી પાડે છે. શરૂઆતના સમયમાં જાહેર ક્ષેત્ર નુકસાન કરે તે બાબત સરકાર સ્વીકારતી હતી, પરંતુ 1991 બાદ આ નીતિમાં ફેરફાર થયો છે અને તે મુજબ જાહેર ક્ષેત્ર સામાન્ય નફો કરી શકે તેવું સ્વીકાર્યું છે. છઠ્ઠું છે રાષ્ટ્રીય હિતની જાળવણી. તો તેમાં લખશું રાષ્ટ્રીય હિતની દ્રષ્ટિએ જાહેર સાહસો વધુ યોગ્ય પુરવાર થયા છે. દાખલા તરીકે સંરક્ષણ ક્ષેત્રના સાધનોના ઉત્પાદનની કામગીરી સરકાર કરે છે. સાતમું છે રોજગારીની તકોનું સર્જન. તો તેમાં લખશું ભારત જેવા વિકસતા અને વધુ વસ્તીવાળા દેશમાં રોજગારીની તકો સર્જવાની કામગીરી ખૂબ જ મહત્વની છે. જાહેર ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોકાણ થતાં અન્ય આનુષંગિક ઉદ્યોગો પણ વિકસે છે. પરિણામે રોજગારીની નવી તકોનું સર્જન થાય છે. ત્યારબાદ આઠમું છે દેશના આર્થિક વિકાસમાં વધારો. તો તેમાં લખશું આર્થિક વિકાસ એ કોઈપણ દેશની ખૂબ જ મહત્વની જરૂરિયાત છે. જાહેર ક્ષેત્ર ઉદ્યોગો માટે આવશ્યક એવી પાયાની સગવડો સ્થાપે છે, જેને કારણે નવા ઉદ્યોગોનો વિકાસ થઈ શકે છે. આ રીતે દેશના સતત આર્થિક વિકાસમાં વૃદ્ધિ થતી રહે છે. ત્યારબાદ નવમું છે સામાજિક અને આર્થિક ન્યાય. તો તેમાં લખશું જાહેર ક્ષેત્રનું સંચાલન સરકારને હસ્તક હોવાથી સરકારી નીતિઓનું પાલન ફરજિયાત રીતે થાય છે. સમાજના નબળા વર્ગોને વિનામૂલ્ય કે રાહત દરે સેવા, નોકરીની સુરક્ષા, નોકરીની શરતો, મજૂર કાયદાઓનું સંપૂર્ણ પાલન, મહિલાઓને અગ્રિમતા વગેરે અનેક બાબતોમાં હકારાત્મક વલણ જોવા મળે છે. આમ જાહેર ક્ષેત્ર વધુ સારી રીતે સામાજિક ન્યાય અપાવી શકે છે. 10મું છે આદર્શ વેતન અને સગવડો. તો તેમાં લખશું ખાનગી સાહસમાં કર્મચારીઓનું શોષણ થવાની શક્યતા રહે છે, જ્યારે જાહેર ક્ષેત્રની સરકારી માલિકી હોવાથી સરકાર સાથે સંકળાયેલા હોવાથી કર્મચારીઓને સારા વેતન ધોરણો મળી શકે છે. કર્મચારીઓને ખાનગી ક્ષેત્ર કરતાં વધુ સારી સવલતો મળતી હોય તેવું પણ જોવા મળે છે. આમ સરકાર આદર્શ માલિક બનવાના પ્રયત્નો કરે છે. ત્યારબાદ તેમાં બીજું છે જાહેર સાહસોના સ્વરૂપોની તુલના કરો. તો તેમાં જોઈએ જાહેર સાહસોના સ્વરૂપોની તુલના નીચે મુજબ છે. તો તેમાં ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની વચ્ચે તફાવત આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ પહેલું છે સ્થાપના. તો ખાતાકીય સંચાલનમાં સરકારી ખાતા દ્વારા સ્થાપના થાય છે, જ્યારે જાહેર નિગમમાં સંસદ કે
વિધાનસભાના ખાસ કાયદા દ્વારા સ્થાપના થાય છે। સરકારી કંપનીમાં સરકાર દ્વારા કંપનીધારની જોગવાઈઓ મુજબ સ્થાપના થાય છે। ત્યારબાદ બીજું છે કાયદાકીય અસ્તિત્વ। ખાતાકીય સંચાલનમાં સરકારી તંત્રનો ભાગ હોવાથી અલગ અસ્તિત્વ મળતું નથી, જ્યારે જાહેર નિગમમાં કાયદાની જોગવાઈ મુજબ અલગ અસ્તિત્વ ધરાવે છે। સરકારી કંપનીમાં કાયદાની જોગવાઈ મુજબ અલગ અસ્તિત્વ ધરાવે છે। ત્યારબાદ ત્રીજું છે અનુકૂળ ક્ષેત્ર। ખાતાકીય સંચાલનમાં સંરક્ષણ અને જાહેર સેવાઓના ક્ષેત્ર માટે અનુકૂળ છે, જ્યારે જાહેર નિગમ મોટા ઔદ્યોગિક ધંધાકીય સાહસ કે જાહેર સેવાના ક્ષેત્ર માટે અનુકૂળ છે, જ્યારે સરકારી કંપની ઔદ્યોગિક ધંધાકીય સાહસ કે વિદેશી સહયોગવાળા ક્ષેત્ર માટે અનુકૂળ છે। ત્યારબાદ ચોથું છે મૂડીની પ્રાપ્તિ। તેમાં ખાતાકીય સંચાલન સરકારી અંદાજપત્ર દ્વારા મૂડી મેળવવાની વ્યવસ્થા થાય છે, જ્યારે જાહેર નિગમમાં સરકાર દ્વારા સંપૂર્ણ રીતે મૂડી રોકાણ થાય છે અને સરકારી કંપનીમાં ઓછામાં ઓછા 51% શેર મૂડી સરકાર રોકે છે। પાંચમું છે કાર્યશીલ મૂડી। તો ખાતાકીય સંચાલનમાં સરકારી અંદાજપત્રની જોગવાઈ મુજબ પ્રાપ્ત થાય છે, જ્યારે જાહેર નિગમમાં જરૂરિયાત અનુસાર જાતે જોગવાઈ કરી શકે છે અને સરકારી કંપનીમાં જરૂરિયાત અનુસાર જાતે જોગવાઈ કરી શકે છે। છઠ્ઠું છે જવાબદારી। તો તેમાં ખાતાકીય સંચાલનમાં સંબંધિત સરકારી ખાતાના પ્રધાનની જવાબદારી છે, જ્યારે જાહેર નિગમમાં સૈદ્ધાંતિક રીતે સંસદ કે વિધાનસભાની જવાબદારી છે, જ્યારે સરકારી કંપનીમાં સૈદ્ધાંતિક રીતે સંસદ કે વિધાનસભાની જવાબદારી છે। સાતમું છે સંચાલનમાં સ્વતંત્રતા। તો ખાતાકીય સંચાલનમાં બિલકુલ સ્વતંત્રતા મળતી નથી, જ્યારે જાહેર નિગમમાં સ્વતંત્રતા મળે છે અને સરકારી કંપનીમાં પણ સ્વતંત્રતા મળે છે। ત્યારબાદ આઠમું છે કર્મચારીઓ। તો ખાતાકીય સંચાલનમાં કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય છે। ભરતી અને નોકરીની શરતો સરકારી ધારોધાર મુજબ। ત્યારબાદ જાહેર નિગમમાં કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાતા નથી। ભરતી અને નોકરીની શરતો જાહેર નિગમે નક્કી કરેલ નિયમો મુજબ મળે છે, જ્યારે સરકારી કંપનીમાં કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાતા નથી। ભરતી કે નોકરીની શરતો સરકારી કંપનીએ નક્કી કરેલ નિયમો મુજબ મળે છે। નવમું છે સંચાલન। તો ખાતાકીય સંચાલનમાં ભારતીય સનદી સેવાના અધિકારીઓ દ્વારા થાય છે, જ્યારે જાહેર નિગમમાં સરકાર દ્વારા નિમાયેલ સંચાલન મંડળ અને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા મુખ્ય વ્યવસ્થાપનની મદદથી થાય છે અને સરકારી કંપનીમાં સંચાલન મંડળની રચના બિનસરકારી નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા થાય છે। 10મું છે અંકુશ। તો ખાતાકીય સંચાલનમાં જે તે ખાતું સંભાળતા પ્રધાનનો સીધો અંકુશ, જાહેર નિગમમાં સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ, સરકારી કંપનીમાં સંબંધિત સરકારી મંત્રાલયનો અંકુશ। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે ખાનગી સાહસોનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ તૈયાર કરો। તો તેમાં જોઈએ ખાનગી સાહસનો અર્થ જે ધંધાકીય વ્યવસ્થા સ્વરૂપની માલિકી, સંચાલન અને અંકુશ ખાનગી લોકોને હસ્તક હોય તેને ખાનગી સાહસ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે સમાજની કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ નફો મેળવવાના હેતુથી ધંધાનું સંચાલન કરે ત્યારે તેને ખાનગી ક્ષેત્ર કે ખાનગી સાહસ કહે છે। ખાનગી સાહસમાં વૈયક્તિક માલિકી, ભાગીદારી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો સમાવેશ થાય છે। ત્યારબાદ જોઈએ ખાનગી સાહસની લાક્ષણિકતાઓ। તેમાં પહેલું છે સૌથી જૂનું સ્વરૂપ। તો તેમાં લખશું ખાનગી સાહસ એ ધંધાકીય એકમોનું સૌથી જૂનું સ્વરૂપ છે। ધંધાકીય પ્રવૃત્તિઓની શરૂઆત આ ક્ષેત્રથી થઈ હતી, તેમજ અત્યારે પણ ખાનગી સાહસો અસ્તિત્વ ધરાવે છે। બીજું છે અર્થતંત્રમાં મોટો હિસ્સો। તો તેમાં લખશું ખાનગી ક્ષેત્રનો ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટો હિસ્સો છે। ખાનગી ક્ષેત્ર વગરનું અર્થતંત્ર કલ્પી શકાય તે મુશ્કેલ છે। ત્રીજું છે જરૂરિયાત મુજબ ફેરફાર। તો તેમાં લખશું ખાનગી સાહસનો શરૂઆતથી જ પરિવર્તનશીલ રહ્યા છે, સમય અને સંજોગો મુજબ ધંધાકીય સાહસના સ્વરૂપો બદલાતા રહ્યા છે। ચોથું છે નફાને પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીનો સ્વીકાર। તો તેમાં લખશું ખાનગી ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ નફાનો હોય છે, પરંતુ નાના ઉદ્દેશની સાથે સાથે ખાનગી ક્ષેત્ર સામાજિક જવાબદારીનો ઉદ્દેશ પણ સ્વીકારે છે। ખાનગી ક્ષેત્રે આ ઉપરાંત પર્યાવરણ સુરક્ષા, મહિલા સશક્તિકરણ, સાક્ષરતા વગેરે સામાજિક ખ્યાલોનો પણ સ્વીકાર કર્યો છે। આ રીતે નફાને પ્રથમ પસંદગી આપીને પણ સામાજિક જવાબદારીના ખ્યાલનો સ્વીકાર કર્યો છે। પાંચમું છે વિશ્વના બધા જ દેશોમાં અસ્તિત્વ। તો તેમાં લખશું વિશ્વના તમામ દેશોમાં ખાનગી ક્ષેત્રો એક કે બીજા સ્વરૂપે જોવા મળે છે। ખાનગી ક્ષેત્રને લગતા કાયદા દરેક દેશમાં અલગ હોઈ શકે, પરંતુ વિશ્વના તમામ દેશોએ ખાનગી ક્ષેત્રના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે।
છઠ્ઠું છે બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ. તો તેમાં લખશું બહુરાષ્ટ્રીય કંપની એટલે એક કરતાં વધારે દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતું ધંધાકીય સાહસ. 19મી સદીમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવાની શરૂઆત કરી હતી. અનેક કંપનીઓએ એક કરતાં વધુ દેશોમાં ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિ શરૂ કરી, જેને કારણે સમગ્ર વિશ્વના લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. સાતમું છે રોજગારીનું સર્જન. તો તેમાં લખશું વર્તમાન સમયમાં પણ ખાનગી ક્ષેત્ર સમગ્ર વિશ્વમાં રોજગારીની સૌથી વધુ તકો પૂરી પાડી રહ્યું છે. આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ થતાં વધુ પ્રમાણમાં લોકોને રોજગારી મળે છે, જેથી તેમની આવકમાં વધારો થાય છે. પરિણામે તેમનું જીવન ધોરણ સુધરે છે. ત્યારબાદ ચોથું છે સંયુક્ત સાહસનો અર્થ અને લાક્ષણિકતાઓ વિસ્તારપૂર્વક સમજાવો. તો તેમાં જોઈએ સંયુક્ત સાહસનો અર્થ. જ્યારે ધંધાકીય એકમો પોતાના પરસ્પરના હિતોના રક્ષણ માટે જોડાય તો તેને સંયુક્ત માસ કહે છે. સંયુક્ત સાહસમાં જોડાતા એકમો ખાનગી, સરકારી માલિકીના કે વૈશ્વિક સાહસ હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ સંયુક્ત સાહસની લાક્ષણિકતાઓ. તો તેમાં પહેલું છે બંને પક્ષકારો માટે લાભદાયક. તો તેમાં લખશું સંયુક્ત સાહસ એ જોડાતા બંને પક્ષકારોને માટે લાભદાયક હોય છે. તેઓ તેમની વિશિષ્ટતાઓને કારણે પરસ્પર પૂરક પુરવાર થયા છે. બીજું છે વધુ સાધન સંપત્તિ અને ક્ષમતા. તો તેમાં લખશું જ્યારે બે પક્ષકારો સંયુક્ત સાહસ દ્વારા જોડાણ કરે ત્યારે બંને પક્ષકારોને પોતાની સાધન સંપત્તિ અને ક્ષમતાનો લાભ પરસ્પરને પ્રાપ્ત થાય છે. આમ બંને પક્ષકારોની સંયુક્ત સાધન સંપત્તિ અને ક્ષમતાને કારણે તેમને વધુ સારી ધંધાકીય તકનો લાભ મળે છે. ત્રીજું છે નવી ટેકનોલોજી. તો તેમાં લખશું સંયુક્ત સાહસને કારણે પક્ષકારો વચ્ચે વધુ શ્રેષ્ઠ ટેકનોલોજીની લેવડ દેવડ શક્ય બને છે. વધુ શ્રેષ્ઠ ટેકનોલોજીને કારણે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું શક્ય બને છે. સમય, શક્તિ અને ટેકનોલોજીના ઉપયોગને કારણે કાર્યક્ષમતા અને અસરકારકતા વધે છે. ચોથું છે નવા બજારોનો વિકાસ. તો તેમાં લખશું એક દેશનું ધંધાકીય એમ જ્યારે બીજા દેશના ધંધાકીય એકમ સાથે સંયુક્ત સાહસ દ્વારા જોડાણ કરે ત્યારે નવા બજારોનો વિકાસ કરી શકાય છે. જેમ કે ભારતની કઈ કંપની વિદેશી કંપની સાથે સંયુક્ત સાહસથી જોડાય ત્યારે વિદેશી કંપની માટે ભારતના બજારમાં પ્રવેશની તક પ્રાપ્ત થાય છે. અનેક કંપનીઓ પોતાના દેશના બજારમાં મહત્તમ વેચાણને હાંસલ કર્યા બાદ સંયુક્ત સાહસ દ્વારા વિદેશોના બજારમાં પ્રવેશ મેળવી પોતાના વિકાસની કામગીરી સતત ચાલુ રાખી શકે છે. પાંચમું છે શોધખોળ. તો તેમાં લખશું સંયુક્ત સાહસો નવી અને સર્જનાત્મક પેદાશો બજારમાં રજૂ કરે છે. ઘણીવાર વિદેશી ભાગીદારો તેમના નવા વિચારો અને વધુ સારી ટેકનોલોજીનો લાભ સંયુક્ત સાહસ દ્વારા પૂરો પાડે છે. છઠ્ઠું છે નીચી ઉત્પાદન પડતર. તો તેમાં લખશું સંયુક્ત સાહસો દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગને કારણે અને મોટા પાયા પરના ઉત્પાદનને કારણે પેદાશની ઉત્પાદન પડતર નીચી આવે છે. નીચી ઉત્પાદન પડતરને કારણે પેદાશની વેચાણ કિંમત નીચી રહે છે, જેને કારણે પેદાશની માંગમાં વધારો થાય છે. સાતમું છે ધંધાકીય શાખમાં વધારો. તો તેમાં લખશું જ્યારે બે અલગ અલગ ધંધાકીય એકમો સંયુક્ત સાહસમાં જોડાય છે ત્યારે બંને ધંધાદારી એકમોની પોતાની શાખનો લાભ સંયુક્ત સાહસને મળે છે. ઘણીવાર સંયુક્ત સાહસનો એક પક્ષકાર પોતાની વેપારી શાખનો ઉપયોગ કરવાની પરવાનગી સંયુક્ત સાહસને આપે છે. જેમ કે કોઈ વિદેશી કંપની સંયુક્ત સાહસના તેના ભારતીય ભાગીદારને પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરવા દે છે. ત્યારબાદ પાંચમો સવાલ છે જાહેર ઉપયોગિતા એટલે શું, તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ લખો. તો જવાબ જોઈએ. જાહેર ઉપયોગિતાનો અર્થ શહેરો અને ગામડાઓમાં વિકાસને કારણે કેટલીક નાગરિક સેવાઓ જરૂરી બનતી જાય છે. આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સગવડો આવશ્યક બનતી જાય છે. આવી આવશ્યક સેવાઓ અને સગવડો કાર્યક્ષમ રીતે સતત પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા તરીકે ઓળખવામાં આવે છે. જાહેર જીવનને સીધી રીતે સ્પર્શતી આવશ્યક વસ્તુઓ કે સેવા સગવડો પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા કહે છે. જાહેર ઉપયોગિતાના એકમો પાણી પુરવઠો, વીજળી, શહેરી મુસાફરી માટેના વાહનો, સંદેશા વ્યવહાર, ગેસ, ગટર વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારબાદ તેની જાહેર ઉપયોગિતાની લાક્ષણિકતાઓ છે. તેમાં પહેલું છે આવશ્યક સેવા સગવડો. તો તેમાં લખશું જાહેર ઉપયોગિતાની સેવાઓ આધુનિક નાગરિક જીવન માટે અનિવાર્ય રીતે આવશ્યક હોય છે. દાખલા તરીકે પાણી, વીજળી, વાહન વ્યવહાર વગેરે. બીજું છે સેવા સાતત્ય. તો તેમાં લખશું જાહેર ઉપયોગિતાની સેવાઓ સતત અને નિયમિત રીતે મળતી રહેતી હોવી જોઈએ, નહીં તો જાહેર જનજીવન ખોરવાઈ જાય, ભયમાં મુકાય અને અવસ્થા પેદા થાય. ત્રીજું છે ભેદભાવ વગર સેવા. તો તેમાં લખશું જાહેર ઉપયોગિતાની સેવા દરેક નાગરિકને કોઈપણ જાતના ભેદભાવ વગર નિયમિત રીતે પૂરી પાડવી પડે છે. ચોથું છે ઇજારો. તો તેમાં લખશું જાહેર ઉપયોગિતાની સેવાઓની ગુણવત્તામાં ઘટાડો
જાહેર જનજીવનને અસર કરે છે, તેથી જાહેર ઉપયોગિતાના એકમોને ઇજારો આપવામાં આવે છે। પાંચમું છે સરકારી નિયંત્રણ, તો તેમાં લખશું જાહેર ઉપયોગિતા પોતાના ઇજારાની દુરુપયોગ કરી લોકોનું શોષણ ન કરે તેમજ સેવાઓ વાજબી ભાવે નિયમિત અને કાર્યક્ષમતાપૂર્વક પૂરી પાડે તે હેતુથી જાહેર ઉપયોગિતા પર સરકારી નિયંત્રણ હોય છે। છઠ્ઠું છે નજીકમાં સેવાઓ, તો તેમાં લખશું જાહેર ગિનાની સેવા દરેક નાગરિકને નિયમિત રીતે કાર્યક્ષમતાપૂર્વકમાં ખર્ચે અને રહેઠાણની નજીકના સ્થળોએથી પ્રાપ્ત થાય છે। સાતમું છે સંચાલન, તો તેમાં લખશું જાહેર ઉપયોગિતાનું સંચાલન ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા થાય છે। રાજ્ય કક્ષાએ વાહન વ્યવહાર, વીજળી, તબીબી સારવાર વગેરે સેવાઓ રાજ્ય સરકારના ખાતા, કંપની કે નિગમ પૂરી પાડે છે। રાષ્ટ્રીય કક્ષાએ વાહન વ્યવહાર, ટપાલ, ટેલિફોન વગેરે સેવાઓ કેન્દ્ર સરકારના ખાતા, કંપની કે નિગમ પૂરી પાડે છે। ત્યારબાદ તેમાં છઠ્ઠો પ્રશ્ન છે જાહેર ખાનગી ભાગીદારી એ સમયની માંગના કારણે ઊભી થયેલી વ્યવસ્થા છે, સમજાવો। તો જવાબમાં લખશું ભારત સરકારે 1991 બાદ વૈશ્વિકીકરણની નીતિ સ્વીકારી, આથી અનેક પ્રકારની પેદાશો સેવાઓ કે જે આંતરરાષ્ટ્રીય બજારમાં મળી શકતી હતી તે વસ્તુઓ સેવાઓ ભારતીય બજારમાં મળવા માંડી। જો કે આ માટેનું જરૂરી માળખું તૈયાર કરવા માટે વિપુલ પ્રમાણમાં મૂડીરોકાણ જરૂરી બન્યું। દાખલા તરીકે હવાઈ સેવા માટે એરપોર્ટના વિસ્તૃતીકરણ અને અન્ય સેવાઓ ખૂબ જરૂરી છે। નવી અને આધુનિક કાર માટે સારા રસ્તાઓ હોવા જરૂરી છે। આ પ્રકારના માળખાના વિકાસ માટે ટૂંકા ગાળામાં મોટા પ્રમાણમાં રોકાણ કરવાનું સરકાર માટે શક્ય નહોતું। ખાનગી ક્ષેત્ર આવું રોકાણ કરી શકે તેમ હતું, પરંતુ આવું માળખું કાયમી ધોરણે ખાનગી ક્ષેત્રને આપવાથી ઇજારાશાહીના દૂષણોનો ભય હતો। આ સંજોગોમાં એક નવી વ્યવસ્થા સ્વીકારવામાં આવી। આ મુજબ સરકાર આવા માળખા માટે જમીન આપે, વિકાસ કરવા માટેનું મૂડીરોકાણ ખાનગી ક્ષેત્ર દ્વારા થાય, તેના બદલાના સરકાર ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે તે માળખાનો લાભ પ્રાપ્ત કરનારા પાસેથી અમુક ચોક્કસ રકમ ફી તરીકે વસૂલ કરવાનો અધિકાર આપે। આવો ચોક્કસ સમયગાળો પૂરો થાય ત્યાં સુધી ખાનગી ક્ષેત્ર આવા માળખાની જાળવણીનું કાર્ય સંભાળવું પડે। ત્યારબાદ આવું માળખું ખાનગી ક્ષેત્ર સરકારને સુપરત કરી દેશે અને ત્યારબાદ તે માળખાની જાળવણીનું કાર્ય સરકાર કરશે। દાખલા તરીકે અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ વે નંબર 1। આથી કહી શકાય કે જાહેર ખાનગી ભાગીદારી એ સમયની માંગના કારણે ઊભી થયેલી નવી વ્યવસ્થા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો।